સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં ગત તારીખ 27 એપ્રિલ 2026ના રોજ થયેલી ₹50 લાખની લૂંટમાં નવો ખુલાસો થયો છે। આ લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયા છે। આ લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલમાં બંધ છે। જેલમાં હોવા છતાં તેણે પોતાની ગેંગના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખી સુરતની બેંકને ટાર્ગેટ બનાવી હતી। કુંદન ભગત અગાઉ દહેરાદૂનમાં 14 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટમાં પણ સંડોવાયેલો હતો। ગુનાની ગંભીરતા જોતા સુરત ક્રાઇમ બ્રાન્ચના 17 પીઆઈ અને 100 પોલીસ જવાનોની ટીમો બનાવવામાં આવી હતી। તપાસ દરમિયાન ટીમે 1000થી વધુ સીસીટીવી તપાસ્યા હતા। તેમાં લૂંટમાં વપરાયેલી 3 બાઇક પર નકલી નંબર પ્લેટો હોવાનું ખુલ્યું હતું। ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસને કુંદન ભગત ગેંગના સભ્ય શુભમ કુમાર ઠાકુરની કડી મળી હતી। પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી અને સતત 3 દિવસ સુધી લોકેશન બદલતા શુભમને અયોધ્યાથી દબોચી લીધો હતો। એક આરોપી છે શુભમ ઠાકુર અને એક બીજા છે વિકાસ સિંહ રાજપૂત છે। જો શુભમ ઠાકુર છે આ આરોપી અહીંયા ક્રાઇમ કરવા માટે બેંક ડકૈતીમાં સામેલ હતા। જો આ અહીંયા રાયબરેલીમાં એના એક દુકાન છે, કાપડની દુકાન ચલાવે છે, નાની દુકાન છે એની। ત્યાં ગયા, ત્યાંથી પછી એના ખબર હતી કે પોલીસ ટીમ પાછળ છે, તુરંત જગ્યા ડેલી જગ્યાઓ ચેન્જ કરે। તો રાયબરેલી 3 માણસ ગયા જો જેટલા બી 7 વ્યક્તિઓ જો લૂંટ કરવા આવ્યા હતા આમાં 3 લોકો રાયબરેલી ગયા રાયબરેલીમાં એક દિવસ રોકાયા, બાકી 2 માણસો ત્યાંથી અલગ થઈ ગયા। આ શુભમ ત્યાંથી ચેન્જ કરીને આપણી જગ્યા ગોંડા ગયા પછી ગોંડા છે પછી ત્યાં અયોધ્યા ગયા અને અયોધ્યા પાસે જ અમારી ટીમે યુપી પોલીસના મદદથી અમે ત્યાંથી એના પકડાયા અને વિકાસ રાજપૂત એના આશ્રય આપતા હતા જો એના સગવડતા ઊભી કરી કે એના ક્યાં એના રહેવા માટે વ્યવસ્થાઓ કરી અને ત્યાં પકડાય અને 98,000 રૂપીઝ આ લૂંટના પૈસાનો ડિસ્ટ્રીબ્યુશન પછી થવાના હતા એમાં અત્યારે ખર્ચા પેટે એના ઓનલાઈન 98,000 રૂપીઝ શુભમના મળ્યા, જેનાથી 93,000 રૂપીઝ એના પાસેથી રિકવર કરવામાં આવેલા છે। 3 મોબાઈલો રિકવર કરવામાં આવેલા છે। આ 2 આરોપીઓ આપણે પાસે લઈ આવ્યા તો વિકાસ એના આશ્રય અત્યાર સુધી પુરાવા મળ્યા છે તપાસમાં એના આશ્રય આપવામાં અને પછી શુભમ છે શુભમના ઉપર 2 ગુનાઓ દાખલ થયેલા છે। એક આર્મ્સ એક્ટના ગુના છે, બીજા એના ઉપર બિહારમાં બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુના દાખલ થયેલા છે લૂંટ સાથે તો આ પ્રકારના આ ક્રિમિનલ છે। અત્યાર સુધી અમે લોકોને બીજા બી કરીબ આના સિવાય 7 જેટલા બીજા આરોપીઓનો બી અમારા લોકોના તપાસમાં ખોલા છે, જેના પાછળ અમારી ટીમ અલગ અલગ રાજ્યોમાં અમારી ટીમો અત્યારે કામ કરી રહી છે સ્થાનિક પોલીસના મદદથી અને અત્યારે અમે તપાસમાં બીજા જેટલા પુરાવા મળતા જાય છે એના આશ્રય કોણ આપતા। સુરત પોલીસ દ્વારા તપાસમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે આ ગેંગે લૂંટ કરતા પહેલા 2 મહિના સુધી સુરતમાં આશરો લીધો હતો। આરોપીઓએ જહાંગીરપુરા, રાંદેર અને વેડ રોડ વિસ્તારમાં નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરી ભાડે મકાનો રાખ્યા હતા। આ સમય દરમિયાન તેઓએ બેંક અને આવવા જવાના રસ્તાઓની વારંવાર રેકી કરી હતી। લૂંટ માટે વપરાયેલી એક બાઇક ખટોદરાથી ચોરી કરી હતી, જ્યારે બીજી તેલંગાણાથી લાવી નકલી નંબર પ્લેટ લગાવી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે 2 દિવસ પહેલા ઝડપાયેલા કુખ્યાત કુંદન ભગત ગેંગના 2 શાગીર એવા શુભમ કુમાર ઠાકુર અને વિક્રમસિંહને યુપીથી સુરત ખાતે લાવવામાં આવ્યા છે। પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડ રકમ 93,000 અને 3 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે નાસ્તા ફરતા અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે। તપાસમાં તમામ અમે લોકોને જેટલા બી પુરાવા હતા સીસીટીવીના પુરાવા હોય, બીજા ઘણા બધા પુરાવા ભેગા કર્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરેનો ઉપયોગ કર્યા પછી એવું જાણવા મળેલ કે આ લોકો પાસે 3 વ્હીકલ હતી। એક વ્હીકલ તેલંગાણામાંથી ખરીદીને આ લોકો લઈ આવ્યા હતા અને ત્યાંથી ચલાવતા લઈ આવ્યા અને 2 મોટરસાઇકલ અહીંયા ચોરીના હતી અને ખડોદરાના ચોરી થઈ હતી અને બીજા 1 મહિના બધા ઘસી નાખી છે આ લોકો રજિસ્ટ્રેશન નંબર વગેરે, જેના અમે એફએસએલના મદદથી રજિસ્ટ્રેશન નંબર કઢાવીએ છીએ ઇન્જન ચેચિસ નંબર, જેથી ખબર પડે ગાડીને ક્યાંને ગાડી હતી અને પછી આ પૂરા આરોપીઓના મોડસ ઓપરેન્ડી એવું હતી કે આપના એક ગેંગ છે। હું આપને નટસેલ બતાવવા માંગીએ છીએ કેવી રીતે આ બધા પ્લાન બનાવ્યો એક પૂરા આંતરરાજ્ય એક ગેંગ છે જેના મેઇન સરગના છે કુંદન ભગત આ કુંદન ભગત અત્યારે પટનાના બેઉર જેલમાં સિરિયસ ગુનાઓમાં જેલમાં છે અને આ જ ગેંગના સરગના 2023માં દહેરાદૂનમાં જ્યારે ત્યાંના દહેરાદૂનનું મોટો ફંક્શન ચાલતા હતા,
वीवीआईपी विजिट જે દિવસે હતી તે દિવસે જો એ રિલાયન્સના આપણા જો એ જ્વેલરી શોપમાં જો આ લોકો લૂંટ કરી હતી 13 કરોડ રૂપિયાના લૂંટ થઈ હતી જો અને આ જ ગેંગના અમુક સાગરીત અહીંયા સુરતમાં જો એ રહેતા હતા જો આ લોકો એવું નક્કી કરે કે જેટલા બી લોકો આ પ્રકારના ગુનાઓમાં સામેલ હોય અલગ અલગ જેલોમાં એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવ્યા હોય આ લોકોને કોન્ટેક્ટ કરીને ત્યાંથી અહીંયા સુરત મોકલવાના ચાલુ કરે છે.